નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે ટ્રમ્પના એક નિર્ણયથી અદાણીને મોટી રાહત મળી છે. ત્યારે આગળ વાત થશે વિશ્વકર્મા જયંતિએ સુરતમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થયું. ત્યારે વાત થશે અમે એવું પંજાબ મોડલ બનાવીશું કે આખો દેશ જોઈ રહેશે તેવું ભગવંત માને જણાવ્યું છે. ત્યારે વાત થશે લાઈવ કોન્સર્ટમાં સોનુ નિગમ ઓડિયન્સ ઉપર થયા હતા ગુસ્સે. ત્યારે વાત થશે દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. આગળ વાત થશે મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા. ત્યારે આગળ વાત થશે અંધેરીમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે આગળ વાત થશે જમ્મુમાં આઈઈડી બ્લાસ્ટ 2 જવાનો શહીદ થયા છે. ત્યારે વાત થશે 8 લાખ રોકડની ઘરમાંથી ચોરી થઈ છે. આ ઘટના છે વડોદરાની. ત્યારે વાત થશે શું 200 રૂપિયાની નોટો બંધ થઈ જશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો છે જવાબ. ત્યારે વાત થશે કોઈ જામ ન થવો જોઈએ, યોગીના કડક આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે વાત થશે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, 33 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે વાત થશે અમદાવાદ શહેરમાં બનશે 2 નવા બ્રિજ. ત્યારે વાત થશે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બ્રાન્ડેડ અમૂલ ઘીનો શંકાસ્પદ જથ્થો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી ઘી મંગાવ્યું હોવાનું જણાવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન ઉપર દરોડો પાડ્યો હતો. હાલ ઘીના સેમ્પલ લઈને કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં બનશે 2 નવા બ્રિજ. ટોરેન્ટ પાવરથી લઈને સુભાષ બ્રિજ સુધી બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ 1.5 કિલોમીટર લાંબો બનાવવામાં આવશે. આ સિવાય શહેરના પંચવટી 5 રસ્તા ખાતે પણ બ્રિજ બનાવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને કારણે શહેરીજનો હેરાન થવાનો વારો આવે છે. ત્યારે બ્રિજ બન્યા બાદ શહેરીજનોની મુશ્કેલી ઘટાડો થશે. સાથે સાથે વાહનમાં બળતા ઈંધણની પણ બચત થશે અને લોકોનો સમય બચવાનો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, 33 દિવસનું અલ્ટિમેટમ. જ્યોતિષપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મંગળવારે દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી. તેમજ કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે 33 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે માઘી પૂર્ણિમા પછી અમે તેની સાથે 33 દિવસની યાત્રા કરીશું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યોગીના કડક આદેશ આપવામાં આવ્યા છે. કોઈ જામ ન થવો જોઈએ. યોગીએ મહાકુંભ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. યોગીએ કહ્યું છે કે માઘ પૂર્ણિમાના દિવસે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનના નિયમોને કડક અમલ થવો જોઈએ. રસ્તા ઉપર વાહનોની કતારો ન હોવી જોઈએ કે ટ્રાફિક જામ ન હોવો જોઈએ. તેમણે કહ્યું છે કે પાર્કિંગ વિસ્તારથી મેળા પરિસર સુધી શટલ બસોની સંખ્યા વધારવી જોઈએ. પ્રયાગરાજના કોઈપણ સ્ટેશન પર વધુ પડતી ભીડ એકઠી થવી ન જોઈએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું 200 રૂપિયાની નોટ બંધ થઈ જશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો છે જવાબ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 200 રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 200 રૂપિયાની નોટોને બંધ કરશે એવા એક અહેવાલ આવી રહ્યા છે. આ સંદર્ભમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અહેવાલોને આ નકારી કાઢ્યા છે. 200 રૂપિયાની નોટો ઉપર કોઈ પ્રતિબંધ નથી. 200 રૂપિયાની નોટો બંધ કરવાનો કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. એટલે આવી બધી અફવાઓથી દૂર રહો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8 લાખ રોકડની ઘરમાંથી થઈ છે ચોરી. વડોદરામાં તસ્કરોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે શહેરમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેરના સયાજીરાવપુરામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડ્યા છે. આજવા રોડના સયાજીપુરામાં આવેલી સેવાકુંજ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે. પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા અને તસ્કરોએ ચોરીનો ખેલ પાડી દીધો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઈડી બ્લાસ્ટ 2 જવાનો થયા છે શહીદ. જમ્મુના અખનૂર સેક્ટરના લાલોલીમાં એલઓસી નજીક આઈઈડી બ્લાસ્ટ થયો. વિસ્ફોટમાં વ્હાઇટ નાઇટ
કોલ પર પેટ્રોલિંગ વિસ્તારના 2 જવાનો શહીદ થયા છે, જ્યારે એક સૈનિક ઘાયલ થયો છે. વ્હાઇટ નાઇટ કોર્પ્સે એક્સ ઉપર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. એવું પણ લખાયું છે કે સૈનિકો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંધેરીમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કાબૂમાં લેવા માટે 8 ફાયર એન્જિન અને 8 પાણીના ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ એક ફર્નિચરના ગોદામમાં લાગી હતી. મુંબઈના ઓસીવાળા ફર્નિચર વેરહાઉસમાં અનેક સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે મહાકુંભ પહોંચી ગયા હતા. મુકેશ અંબાણીનો પરિવાર મહાકુંભ નગરી પહોંચી ગયો હતો. મુકેશ અને તેમની માતા કોકિલાબેન અંબાણીએ સંગમમાં ડૂબકી લગાવી. મીડિયાના રિપોર્ટ અનુસાર અંબાણી પરિવારના 11 સભ્યો સ્નાન કરવા પહોંચ્યા હતા. મુકેશનો મોટો દીકરો, પુત્રવધુ આકાશ અને શ્લોકા, નાના દીકરા અનંત અને રાધિકા પણ આવી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુકેશ અંબાણીનો આખો પરિવાર મહાકુંભ નગરી પહોંચ્યો હતો. મુકેશ અને તેમની માતા કોકિલાબેન અંબાણીએ સંગમમાં ડૂબકી લગાવી. મીડિયાના રિપોર્ટ અનુસાર અંબાણી પરિવારના 11 સભ્યો સ્નાન કરવા પહોંચ્યા હતા, જેમાં મુકેશનો સમગ્ર પરિવાર પણ જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે. દિલ્હીને 16 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી મળી શકે છે. 16 ફેબ્રુઆરીએ ધારાસભ્ય પક્ષની બેઠક મળશે, જેમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર પ્રવેશ વર્મા છે, જેણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. જોકે દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને વિજેન્દ્ર ગુપ્તા જેવા નામોનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાઈવ કોન્સર્ટમાં સોનુ નિગમ ઓડિયન્સ ઉપર ગુસ્સે થયા. બોલિવૂડ સિંગર સોનુ નિગમ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સિંગર સાથે કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે કે ફેન્સ બધું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત થયું છે. લાઈવ કોન્સર્ટમાં એવું બન્યું છે કે સોનુ નિગમનો ઓડિયન્સ પર પિત્તો જતો રહ્યો. તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સોનુ નિગમ સ્ટેજ ઉપર ઊભો છે અને માઇક ઉપર કહી રહ્યો છે, જો તમારે ઊભા રહેવું જ પડે તો ચૂંટણીમાં ઊભા રહો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવંત માને કહ્યું છે કે અમે એવું પંજાબ મોડલ બનાવીશું કે આખો દેશ જોઈ રહેશે. ભગવંત માને કહ્યું છે કે અમે પંજાબને એવું મોડલ બનાવીશું કે તમે જોતા રહી જશો. અમારા સ્વયંસેવકો અને કાર્યકરો સમર્પિત છે. દરેક લડાઈમાં પંજાબનું યોગદાન સૌથી આગળ હોય છે, ભલે તે અનાજની અછત કેમ ન હોય. આમ આદમી પાર્ટીના 4 સાંસદો પણ સૌથી પહેલાં પંજાબમાંથી આવ્યા હતા. અમે મેદાનમાંથી બહાર આવ્યા છીએ અને પંજાબના લોકોનું દિલ કેવી રીતે જીતી શકાય તેના ઉપર કામ કરવાનું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વકર્મા જયંતિએ સુરતમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 10 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. વિશ્વકર્મા સત્સંગ મંડળના સહયોગથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર સીમાળા ગામથી નીકળેલી આ શોભાયાત્રામાં તમામ વરરાજાઓ જોડાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના એક નિર્ણયથી અદાણીને મોટી રાહત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મધ્યરાત્રિએ 1977ના વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમને નાબૂદ કરવાનો આદેશ જારી કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટી રાહત મળવા જઈ રહી છે, જે કાયદા હેઠળ તેમની સામે તપાસ ચાલી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વિદેશમાં વ્યવસાય મેળવવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવા બદલ કોઈ કેસ દાખલ ન થવો જોઈએ. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.